રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે નર્મદા નિગમની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં ભંગાણ પડતા સોલારમાં અને ખેતરોમાં પાણી ભરાયા હતા। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે ખેડૂતોને ચોમાસુ સિઝન બગડી હતી। શિયાળો સિઝન લેવા માટે નર્મદાના પાણીની ઇંતજાર કરી રહ્યા હતા। તેવા સમયે ખેડૂતો ઉપર પડતા ઉપર પાટું સમાન માર પડવા પામ્યો છે। નર્મદા નિગમ રાધનપુર દ્વારા ભાડિયા ગામ ખાતે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેના માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવી હતી, પરંતુ એક પ્રાઇવેટ સોલાર કંપની દ્વારા સોલાર બનાવતા પાઇપલાઇન ઉપર સોલારની કામગીરી કરતા લાઇનો લીકેજ થઈ ગઈ હતી। નર્મદા નિગમ રાધનપુર દ્વારા ખેડૂતોની શિયાળુ સિઝન માટે પાણી છોડવામાં આવતા પાઇપલાઇનનું લીકેજ જોવાના કારણે મોટી સંખ્યામાં પાણી સોલારની અંદર ખેડૂતોના ખેતરોમાં ભરાઈ જતા ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થયો હતો। નર્મદા નિગમના અધિકારીઓને પૂછતા અમે કોઈ આવી સોલાર કંપનીને મંજૂરી આપી નથી, અમે તેમના સામે કાર્યવાહી કરશું તો સોલાર કંપની દ્વારા નાખવામાં આવેલ સોલાર પ્લેટના ખાડા ગાળવાના કારણે પાઇપલાઇનમાં ભંગાણ થતાં મોટા પાયે નર્મદા નિગમના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। નર્મદા નિગમના અધિકારીઓ પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે। ભાડિયા ગામ, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। કેનાલની પાઇપનું પાણી અમારા ખેતરમાં ભરી ગયેલું છે અને છતાં જાણ 3 દિવસથી કરેલી છે, હજુ સુધી કોઈ કામકાજ લીધું નથી અને આજ રાત્રે પાછું આવીને ખેતર ભરી ગયેલું છે પાણીનું, જાણ છતાં કોઈ કામકાજ કરેલ નથી। કઈ આ લાઈન છે, કઈ કેનાલની? ભાડિયા નર્મદા નિગમ। અને આ પાણી ના આવે તો ખેડૂતોને શું નુકસાન થાય? ખેડૂતોને વરસાળું ચોમાસામાં તો કાંઈ થયું જ નથી। હવે શિયાળુ પાક કરવાનો તો છતાં પાણી ભરી ગયું ખેતરમાં, હવે જીરાનું વાવેતર તો થાય રહ્યું જ નથી। એટલે લાઈન તૂટી ગઈ? લાઈન ના તોડી ગઈ છે, તોડી નાખી। કોણે તોડી? સોલારવાળાને। તમારું નામ? રઘુભાઈ। રઘુભાઈ કયો? રાધનપુર તાલુકાના ભાડિયા ગામે પાઇપલાઇન અંડરગ્રાઉન્ડ આવતા નર્મદાની અમારા ખેતરેમાંથી નીકળી છે, તો સોલારવાળાએ અંદર જે એનો ખાડા ખોદે 10-10 ફૂટી એની પાઇપ તોડીને અંદર માલ નાખી દીધો, એટલે પાઇપ સોલારમાં ફરે છે, અમારા ખેતરમાં ફરે છે। અમારે એક તો સિઝન હતી નહીં, વરહાળામાં કાંઈ લીધું નહીં, અને અત્યારે અમારે આ વાવેતર જીરું કાલે લાવીને મેં મૂક્યું હતું, જીરું વાવવાનું હતું, એના ઠકાણે 3 દાડાથી પાણી આવે છે સોલારવાળાને કાંસ, પણ સોલારવાળા કોઈ ધ્યાન દેતા નથી, એની બળજબરીથી આ બધું કરી રહ્યા છે। અમારો 10 ફૂટ આ બંધ ઓલી વાંકા અમારો પથરો છે, અમારી સરહદ હદી એટલે છે, છતાં એણે આટલે બંધ તોડી નાખે છે, કેનાલનું પાણી આમાં છોડી દે છે। અમારે કેવી રીતે જીવવું? શું નામ તમારું? મારું નામ દેવાભાઈ।